વચનામૃત ગઢડા અંત્યનું 36મું કલ્યાણના અસાધારણ સાધનનું તારીખ 4/5/1829 સોમવાર. સંક્ષિપ્ત સાર પહેલો. પ્રત્યક્ષ ભગવાનને સદા સાકાર તથા સર્વાવતારી સમજી તેનો દ્રઢ આશરો સ્વીકારી ધર્મે સહિત ભક્તિ કરવી ને તેવા સંતનો સમાગમ કરવો તે કલ્યાણનું અસાધારણ સાધન છે. સાર બીજો. શુષ્ક વેદાંતિનો સંગ એ મોક્ષમાં મોટામાં મોટું વિઘ્ન છે. સાર ત્રીજો. સદા સાકાર પરબ્રહ્મની ઉપાસના તથા ધ્યાન કર્યા વિના બ્રહ્મનું દર્શન થતું જ નથી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના વૈશાખ સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ ચડીને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા ને તે વાડીને મધ્યે જે ઓટો તે ઉપર વિરાજમાન થયા હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે પ્રશ્ન કર્યો છે, આ જીવને કલ્યાણનું અસાધારણ સાધન શું છે જે જેને વિશે એ પ્રવર્તે તો એનું નિશ્ચય કલ્યાણ થાય ને તેમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરે નહીં તે કહો. તથા એવા કલ્યાણના સાધનમાં મોટું વિઘ્ન શું છે જે જેણે કરીને તેમાંથી નિશ્ચય પડી જાય તે પણ કહો. પછી સર્વેએ પોતાની બુદ્ધિ પ્રમાણે ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કલ્યાણનું અસાધારણ સાધન તો એ છે જે પુરુષોત્તમ ભગવાનને બ્રહ્મજ્યોતિના સમૂહને વિશે અનાદિ સાકાર મૂર્તિ સમજવા ને તેના જ સર્વે અવતાર છે એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનનો જે તે ભાવે કરીને આશ્રય કરવો ને ધર્મે સહિત તે ભગવાનની ભક્તિ કરવી ને તેવી ભક્તિએ યુક્ત જે સાધુ તેનો સંગ કરવો એ કલ્યાણનું અસાધારણ સાધન છે અને એમાં બીજા કોઈ વિઘ્ન પ્રતિબંધ કરતા નથી. અને એ સાધનને વિશે મોટું વિઘ્ન એ છે જે શુષ્ક વેદાંતિનો સંગ કરવો. અને જો એનો સંગ કરે તો તેને શું વિઘ્ન થાય? તો તેનો સંગ કરનારો જે પુરુષ તેને વિશે હેત થાય અને જે હેત થાય તે ગુણે કરીને થાય છે. જેમ કોઈ કે કાળમાં અન્ન આપીને જીવાડ્યો હોય તેની ઉપર હેત થાય, એવી રીતે જે જેણે ગુણ કર્યો હોય તેની ઉપર હેત થાય. તેમ તે શુષ્ક વેદાંતિ તે એને એમ ગુણ દેખાડે જે આત્મા છે તેને જન્મ મરણ નથી ને તે નિરાકાર છે અને તે ગમે તેટલું પાપ કરે તો પણ તેને દોષ ન લાગે એવો એને ગુણ બતાવીને ભગવાનની મૂર્તિના આકારનું ખંડન કરી નાખે. ત્યારે એને એ મોટું વિઘ્ન થયું, કેમ જે ભગવાનની મૂર્તિમાંથી પડી ગયો. માટે એ શુષ્ક વેદાંતિનો સંગ ક્યારેય ન કરવો. અને એ શુષ્ક વેદાંતિ તો મહાઅજ્ઞાની છે ને ભગવાનના ભક્તિ માર્ગમાં એવું મોટું કોઈ વિઘ્ન નથી. એટલી વાર્તા કરીને શ્રીજી મહારાજ પાછા દાદા ખાચરના દરબારમાં પધાર્યા ને ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બેસીને એમ વાર્તા કરી છે, અમે સર્વશાસ્ત્રને સાંભળીને એ સિદ્ધાંત કર્યો છે અને અમે આ પૃથ્વીમાં સર્વ ઠેકાણે ફર્યા ને તેને વિશે ઘણા સિદ્ધ દીઠા છે એમ કહીને ગોપાળદાસજી આદિક સાધુની વાર્તા કરી દેખાડી ને પછી એમ બોલ્યા છે, હું તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહીં. ને ઉપાસના એ કરીને જ આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહીં. અને ઉપાસના વિના આત્મા બ્રહ્મને દેખવાને ઈચ્છવું તે કેમ છે? તો જેમ આકાશને જીભે કરીને 100 વર્ષ સુધી ચાટીએ તો પણ ક્યારેય ખાટો ખારો સ્વાદ આવે જ નહીં, તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા બ્રહ્મ દેખાય જ નહીં. તે ગમે તેટલું જતન કરે તો પણ ન દેખાય. અને નિર્બીજ એવા જે સાંખ્ય ને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે, પણ અમે એવો કોઈ દીઠો નથી ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી, માટે એ વાર્તા ખોટી છે. ઇતિ વચનામૃતમ ગઢડા અંત્યનું 36મું થયું.